આ તરફ અમદાવાદની બાવળા નગરપાલિકામાં ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ છે। બપોરના સમયે તડકામાં પણ મતદારોની લાંબી કતાર લાગી। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા। સ્થાનિકો પોતાના પ્રશ્નોને લઈને મતદાન કરી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, અર્બન એરિયા હોય, સેમી અર્બન હોય કે રૂરલ એરિયા, તમામ જગ્યાથી લોકો મતદાન માટે આવી રહ્યા છે અને ઉત્સાહ જે છે તે હજી પણ બરકરાર જોવા મળી રહ્યો છે કે કેમ? ચોક્કસ છેલ્લી ઘડીનું આ મતદાન છે તે થવા જઈ રહ્યું છે, પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ વહેલી સવારે આવીને જ કર્યો છે, પરંતુ છેલ્લી ઘડી જે છેલ્લી 1 થી 2 કલાક એ મહત્વપૂર્ણ હોય છે ઉમેદવાર માટે પણ, પક્ષ માટે પણ અને મતદાર માટે પણ। તેથી તમામ જે રાજકીય પક્ષો છે તે તમામ જે મતદારો છે તેને વધુ પ્રયાસ કરતા હોય છે કે તે વધુ મતદાન છેલ્લી ઘડી સુધીમાં કરે। જે રીતે બાવળા નગરપાલિકાની વાત કરીએ તો બપોરના 3 કલાક સુધીનો જે અપડેટ મળી રહ્યું છે ચૂંટણી પંચ તરફથી, તેમાં 50% જેટલું મતદાન થયું છે, એટલે એવરેજ ઘણું સારું મતદાન આ વિસ્તારમાં કહી શકાય। કારણ કે 28 જે બેઠકો માટે અને 7 વોર્ડ અને સાથે જ 28,000 જેટલા મતદારો છે, તેમાંથી 14,000 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરી દીધો છે। હજુ પણ છેલ્લી ઘડીનું એટલે છેલ્લી 1 કલાક હજુ પણ બાકી છે, કારણ કે ચૂંટણી પંચે આ વખતે જે નિયમ બનાવ્યા હતા તેની અંદર સવારે વધુ 1 કલાક અને સાંજે વધુ 1 કલાક, એટલે સવારે 7 થી સાંજના 6 કલાક સુધી જે કહી શકાય કે આ મતદાન છે તે ચાલી રહ્યું છે। અને એકલ દોકલ કહી શકાય કે અત્યારે જે મતદાન થઈ રહ્યું છે બાવળા નગરપાલિકાની અંદર જે વોર્ડમાં જ્યાં ઊભો છું, હું આપણે દ્રશ્યો બતાવીશ કે માત્ર એકલ દોકલ જે લોકો છે કદાચ જેને મતદાન કરવાનું બાકી રહી ગયું છે તે લોકો જ આવી રહ્યા છે, કારણ કે વહેલી સવારે મતદાનની જે પ્રક્રિયા હતી તે ઘણી બધી ફાસ્ટ હતી। લોકો મોટી સંખ્યામાં મતદાન છે કરી રહ્યા હતા, કારણ કે બાવળા એ નાની નગરપાલિકા છે, 7 વોર્ડની આ નગરપાલિકા છે, તેની અંદર 28,000 જેટલા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના, તેની અંદર 14,000 મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે। હજુ પણ જે મતદારો છે તે બાકી છે, તેઓને એકલ દુકલ મતદારો છે, આપ જોઈ શકો દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે સ્થાનિક આગેવાનો હોય, સ્થાનિક રાજકીય પક્ષો હોય, તે તમામ લોકો પ્રયાસ કરતા હોય છે કે છેલ્લી ઘડી સુધી જે મતદારો છે તે મતદાન બૂથ સુધી પહોંચે અને મતદાન કરે તે પ્રકારની સ્થિતિ છે। કારણ કે કેટલાક એવા વ્યક્તિઓ છે કે જેનું મતદાન બાકી રહેતું હોય છે, તો તેને છેલ્લી ઘડી સુધી મતદાન કરાવવાનો અહીં પ્રયાસ થતો હોય છે, અને તેને જ લઈને છેલ્લી ઘડીનું મતદાન છે તે હાલ ચાલી રહ્યું છે। અને કદાચ એકલ દોકલ જે લોકો છે, મતદારો છે કે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે 50% જેટલું મતદાન છે બપોરના 3 કલાક સુધીમાં, જે ચૂંટણી પંચનો આંકડો આવ્યો છે તે પ્રમાણે 50% જેટલું મતદાન છે બપોરના 3 કલાક સુધીમાં બાવળા નગરપાલિકામાં થયું છે। અને સાથે જ એ રસપ્રદ એટલા માટે બની રહ્યું છે કે અહીં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો સીધો જંગ જોવા મળી રહ્યો છે, તો સાથે જ અપક્ષોએ પણ અહીં મોટા સંખ્યામાં અહીં દાવેદારી પણ નોંધાવી છે। સ્થાનિક લોકોએ પોતાના મુદ્દાઓ અહીં રજૂ કરી ન્યૂઝ 18 સાથે જ્યારે વાતચીત કરી હતી તમામ મતદારો, ત્યારે ન્યૂઝ 18 સમક્ષ મતદારો એ પણ કહી રહ્યા હતા કે અમે વ્યક્તિ કરતાં જે વ્યક્તિ જે છે તે અમારા કેવા કામ કરે છે તેના ઉપર અહીં ભાર મૂકશું। કોઈ પક્ષ નહીં, પરંતુ વ્યક્તિ વિશેષ, એટલે વ્યક્તિ સારો હશે, સારા કામ કરી શકશે એવા વ્યક્તિઓને અમે પસંદ કરવાનું પસંદ કરશું। અને તેથી જ જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, અને છેલ્લી ઘડીનું એ મતદાન છે તે બાવળા નગરપાલિકામાં હાલ ચાલી રહ્યું છે। જી સિદ્ધાર્થ। પ્રણવ, સામાન્ય રીતે જ્યારે આવી ચૂંટણી હોય છે 1-2 મતનું પણ મહત્વ રહ્યું છે। આપણે જોયા છે કે ઉમેદવાર 1-2 મતથી પણ હારી જતા હોય છે, અને જે રીતે આપે પણ કહ્યું કે હવેનો સમય એવો થઈ ગયો છે કે જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ સક્રિય થઈ જશે, લોકો જે બચ્યા હશે તેઓને લાવવા પડશે, તેની આખી કાર્યવાહી જે છે તે શરૂ કરવી પડશે। અસીધા ચોક્કસ આ નગરપાલિકા ચૂંટણી એવી હોય છે કે જેની અંદર જે વોટિંગ છે તેનો શેર ઘણો બધો ઓછો હોય છે, અને 4 લોકોની આખી પેનલ હોય છે। આ પેનલની અંદર જે જીતનો હારનો જે માર્જિન હોય છે તે માત્ર કદાચ માની શકાય 50 થી 100 મતોનો હોય છે, કારણ કે મતોનું જે જે વોટિંગ હોય છે તે ઘણું ઓછું હોય છે। મેં પહેલાં જ કહ્યું કે આખી બાવળા નગરપાલિકા છે, બાવળા નગરપાલિકાની અંદર 7 વોર્ડ છે, અને સામે જ 28 બેઠકોમાં માત્ર 28,000 મતદારો છે। એટલે જે મતદારો હોય છે, માનો કે અમદાવાદ શહેર જેવું મોટું શહેર હોય છે, તો તેમાં એક જે એક વોર્ડ હોય છે, કદાચ એક વોર્ડની સંખ્યા 1 લાખથી પણ વધુ હોય છે, પરંતુ અહીં તો આખી નગરપાલિકા છે જેની અંદર 7 વોર્ડનો સમાવેશ છે, તેનું આખું મતદાન છે માત્ર 28 જેટલા મતદારો છે, તેમાંથી 14,000 જેટલા મતદારો છે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કર્યો છે। ત્યારે એક મત એ મહત્વપૂર્ણ હોય છે, અને લોકશાહી પર્વની એ જ જે કહી શકાય વિશેષતા છે। સમગ્ર વિશ્વની અંદર ભારતીય લોકશાહી એટલા માટે જ પ્રચલિત છે કે તેની અંદર જે એક જે મતદાર છે તે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરે છે, અને એમાં એક વ્યક્તિને તે પસંદ કરે છે, પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે, અને તેના જ કારણે આ જે ચૂંટણી છે તેને સ્થાનિક
સ્થાનિક સ્વરાજ ચૂંટણી કહેવામાં આવે છે. એટલે સ્થાનિકનું સ્વરાજ એટલે સ્થાનિક નેતા પોતાનો પ્રતિનિધિ પસંદ કરવાનું કામ કરતા હોય છે અને તેમાં કોઈ રાજકીય પક્ષ તો હોય જ છે, પરંતુ સાથે અપક્ષોની પણ મોટા પ્રમાણમાં દાવેદારી અહીં થતી હોય છે. કારણ કે જે મતોનું માર્જિન છે, મતોની જે સંખ્યા હોય છે, જે કાઉન્ટિંગ હોય છે, મતો જે પડવાના હોય છે, ઘણા બધા નોર્મલી એકદમ ઓછા હોય છે. એક જી પ્રણવ, આપની પાસે પરત આવી રહ્યા છીએ, પરંતુ તે પહેલા એક વધુ મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢ